नेक्स्ट चैप्टर नंबर 9 हेरिडिटी एंड इवोल्यूशन में इनहेरिटन्स એટલે લખ્યું છે કે હેરિડિટી ઉપરથી જ તમને શું મળશે પહેલા ઇનહેરિટન્સ મળશે અને પછી શું થશે ઇવોલ્યુશન જોવા મળે એટલે પહેલા આપણે હેરિડિટી એન્ડ ઇનહેરિટન્સ છે એને સમજીએ ફર્સ્ટ ઓફ ઓલ હું એવું કહું કે સપોઝ તમે છો તો તમારા ફાધર ઓર મધર છે એના જે સમ કાઇન્ડ ઓફ કેરેક્ટરિસ્ટિક તમારા અંદર હશે પણ થ્રુઆઉટ એમની અંદર જે કેરેક્ટરિસ્ટિક છે બધી આપણી અંદર હોતી નથી ઇટ મીન્સ ધેટ કે આપણી અંદર સમહાઉ વેરીએશન જોવા મળે છે તે વેરીએશન કઈ રીતે થાય એ પોસિબલ નથી કે કહી ન શકાય કે આ જગ્યાએ પોસિબલ છે કે વેરીએશન થાય એની આંખ છે એમ જ વેરીએશન થશે એવું પોસિબિલિટી આપણે શું કરી શકતા નથી કોઈ પણ રીતે એની અંદર શું થાય વેરીએશન જોવા મળે ચેક કરો ટેક્સ્ટ બુકમાં ફર્સ્ટ ડાયાગ્રામ આપી છે ને ડાયાગ્રામ જો તો ડાયાગ્રામમાં ઉપર એક કમ્પ્લીટલી બ્લુ કલરનો સેલ છે ડ્રો કરેલું છે આ રીતે છે જો આ રીતે ઉપર તો બધી જગ્યાએ આવે છે ડાયાગ્રામ છે તો ઉપરની જે ફર્સ્ટ વન છે એ ફર્સ્ટ ડાયાગ્રામ ચેક કરો તો એમાં બધો આખો ચાર જગ્યાએ બ્લુ કલર ચાર શો કરી નાખ્યો છે પછી એના પછીની જે નેક્સ્ટ વન છે એ નેક્સ્ટ વન છે એની જનરેશન શો કરે છે ઇટ મીન્સ આ ફાધર સેલ છે એ ફાધર પછી એની બે ડોટર સેલ છે એની બે ડોટર સેલ આવી છે એ બે ડોટર સેલમાં કઈ વેરીએશન દેખાય છે યસ સર કઈ જગ્યાએ વેરીએશન દેખાય એક છે એમાં ઉપરનો જે કોઈ કલર છે એમાં ચેન્જ થયો બાકી નીચેનો પોર્શન જે કોઈ પણ છે બધા સેમ છે બીજું જે સ્પીસીસ છે એમાં શું થયું સાઈડના પોર્શનની અંદર કોઈ ચેન્જીસ થાય છે નીચેના પોર્શનમાં કોઈ ચેન્જીસ થાય છે પણ બાકીના પોર્શન કેવા છે એઝ ઇટ ઇઝ છે ઇટ મીન્સ વેરીએશન બધી જગ્યાએ જોવા મળશે નહીં કોઈ અમુક સ્પેસ ફિક્સ છે ત્યાં જ થશે વેરીએશન જોવા મળે છે હવે વિચારો કે આ ફાધર હતા એમાંથી બે ડોટર સેલ બની તો આ બે ડોટર સેલમાંથી હું કહી શકું અહીંયા સપોઝ આ બે ડોટર સેલ તો એમાંથી ફર્ધર 4 ડોટર સેલ્સ ક્રિએટ થશે તે 4 ડોટર સેલ ક્રિએટ થઈને એ ચેક કરો એમાં કોઈ વેરીએશન દેખાય છે એમાં પહેલાની કરતા થોડું વધારે વેરીએશન દેખાય ઇટ મીન્સ ધેટ કે તમે જ્યારે પણ જનરેશન વાઇઝ ગેપ વાઇઝ તમે ચેક કરો છો ત્યારે વેરીએશન ટર્ન બાય ટર્ન શું થતું જશે ઇન્ક્રીઝ થતું જશે હા એ છે કે આફ્ટર સમ જનરેશન્સ તમને વેરીએશન છે એ કોમન દેખાશે આફ્ટર સમ જનરેશન એ વેરીએશન છે એ કેવું દેખાશે કોમન દેખાશે નોર્મલ તો કોઈ હ્યુમન બીંગ્સ હોય તો હ્યુમન બીંગ્સ હતા એ પેલા હોમો સેપિયન્સ હતા એ મીન્સ પૂંછડાવાળા હતા પૂંછડું એક જ આટલું ગાયબ થઈ ગયું ના સાઈઝ પેલા ધીમે ધીમે નાની થઈ અને એ પછી આંત્રપૂંછ પૂંછ એટલે ટેલ આંત્ર એટલે ઇન્ટર તો ઇન્ટરનલ ટેલ પછી હાલની પોઝિશનમાં આપણા બધાના બોડીની અંદર અવેલેબલ છે એ ઇન્ટરનલ ટેલ હજી રિમૂવ થઈ નથી એટલે કે વેરીએશન હજી આપણી અંદર થતું જાય છે બરોબર એટલે કે આપણે આમાંથી કોઈ એક સ્પીસીસની અંદર આવ્યું છે હજી આપણે જે લાસ્ટ ટોટલી વેરીએશન ફોર્મ થયેલી કોઈ પણ જનરેશન છે એ જનરેશનમાં આપણે હજી આવેલા નથી એટલે કે આપણી અંદર હજી શું થાય છે ટર્ન બાય ટર્ન વેરીએશન શો થાય છે તો પહેલા જે હતા પૂછડાવાળા હતા એમની ટેલ બહુ લોંગ હતી પછી ધીમે ધીમે શોર્ટ થઈ એટલે કે હોમો સેપિયન્સમાંથી થોડી શોર્ટ ટેલ વાળા થયા એના પછી થોડી શોર્ટ ટેલ થઈ એના પછી શોર્ટ ટેલ મીન્સ કે આવી રીતે જનરેશન આગળ ને આગળ ગઈ પછી અત્યારે આપણે ઇન્ટરનલ ટેલ વાળા થયા બરાબર હજી આપણા પછીની કોઈ જનરેશન્સ આવશે બધી તે બધી જનરેશનમાં થોડી જનરેશનો જાય પછી એ ટેલ હશે ઇન્ટરનલ ટેલ પણ રહેશે નહીં મીન્સ કે એની અંદર શું થશે વેરીએશન જોવા મળે છે ચેક કરો થિયરી ફર્સ્ટ ઓફ ઓલ ઇન્ટ્રોડક્શન ચેક કરો we have seen that reproductive process give rise to new individuals that are similar but subtly different એટલે કે minorly different હોય નોર્મલ છે કે રિપ્રોડક્શન થી કોઈ નવી સ્પીસીસ છે ક્રિએટ થાય નવો ઇન્ડિવિડ્યુઅલ છે શું થાય છે ક્રિએટ થાય છે તો નવું ક્રિએટ થયેલું હોય એની અંદર સબટલી શું હોય છે વેરીએશન જોવા મળે થોડો ઘણો વેરીએશન જોવા મળશે we have discussed how some amount of variation is produced even during the asexual reproduction બે આયા છે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન અને એસેક્સ્યુઅલ સેક્સ્યુઅલ હોય તો એમાં બે સ્પીસીસ કમ્બાઈન થઈને કોઈ એક ઇન્ડિવિડ્યુઅલ ક્રિએટ કરે અને એસેક્સ્યુઅલ હોય તો એક અથવા તો બે કમ્બાઈન થાય અને પ્રોડક્શનમાં કેટલી સ્પીસીસ બનાવે બે ડોટર સેલ બનાવે બરાબર એટલે કે સપોઝ હું એવું કહું કે મારી પાસે કોઈ પ્લાન્ટ છે
તે પ્લાન્ટ પોતાની અંદર સેલ્ફ પોલિનેશન કરતો હોય ને, તો સેલ્ફ પોલિનેશન પણ એ એક ટાઈપ છે શેનો, એસેક્સ્યુઅલી તમે કહી શકો, કારણ કે પોતાની અંદર જ રિએક્શન કરે છે. બાકી અમીબા હોય, પેરામિશિયમ હોય કે લેશમાનિયા હોય, આ બધા એવા છે કે એક મધર સેલ હોય એમાંથી 2 ડોટર સેલ છે એને ક્રિએટ કરે. તો એક મધર સેલમાંથી 2 ડોટર સેલ ક્રિએટ થઈ, ઇટ મીન્સ ધેટ કે શું ક્રિએટ કર્યું, asexual reproduction ક્રિએટ કર્યું. And the number of successful variation are maximized by the process of sexual reproduction. વેરિએશન ઓછું શેમાં જોવા મળે, asexual માં, કારણ કે જેવું ફ્લાવર હતું એવું બીજું ફ્લાવર પ્રોડ્યુસ થાય. પણ જ્યારે સેક્સ્યુઅલ મોડ ઓફ રિપ્રોડક્શન હોય ત્યારે એની અંદર વેરિએશન સૌથી વધારે જોવા મળે, લાઈક હ્યુમન બીંગ. બરાબર? તો આપણી સ્પીસીસ ની અંદર ઈચ એન્ડ એવરી જનરેશન કંઈક નવી વેરાયટી જોવા મળશે, અથવા તો કોઈ નવી વેરિએશન છે એ જોવા મળે છે. If we observe a field of sugarcane એટલે શેરડી, we find very little variations among the individual plants. એટલે કે તમે sugarcane નો કોઈ જગ્યાએ ફાર્મિંગ થાય છે, એના ખેતરમાં જતા રહ્યો, પછી બધી sugarcane ને ચેક કરો, તેમની અંદર વેરિએશન જોવા મળશે, પણ એ કેવું હશે, સાવ માઇનર વેરિએશન. એટલે કે બધાની સ્ટિક્સ છે sugarcane છે બધી કમ્પ્લીટ જ દેખાશે. હા, હાઈટ ની અંદર ચેન્જીસ હોય એ વેરિએશન ના કહેવાય. But in a number of animals, including human beings, which reproduce sexually, quite distinct variations are visible among the different individuals. એટલે કે ઓલું sugarcane હતું ને એ સેક્સ્યુઅલ હતું, એટલે એની અંદર બહુ વધારે વેરિએશન જોવા મળ્યો નહીં ઇન ફાર્મિંગ. પણ જો માણસ લઈએ કે કોઈ એનિમલ લઈએ, તો આપણે ક્લાસમાં બેઠા છીએ એટલે ચેક કરો, તમે બધા એક જ સરખા લાગો છો, એક જ સરખી હાઈટ, એક જ સરખું બોડી, એક જ સરખી આઈસ, નોઝ, બધું છે પોતાની પાસે છે, પણ બીજા જેવું કમ્પેર કરો તો એના જેવું સેમ ટુ સેમ હોતું નથી. મીન્સ કે આપણા અંદર સૌથી વધારે શું મળે, વેરિએશન જોવા મળે, જ્યારે કોઈ પ્લાન્ટ હોય એની અંદર વધારે વેરિએશન જોવા મળશે નહીં. આ સિમ્પલ લેંગ્વેજ પૂછાય આ રીતે. સેક્સ્યુઅલ મોડ ઓફ રિપ્રોડક્શન છે તેની અંદર વેરિએશન કેવું છે, હાયર કે લો. સેક્સ્યુઅલ મોડ ઓફ રિપ્રોડક્શન છે તો વેરિએશન કેવું જોવા મળે, હાયર કે લો, હાયર. એસેક્સ્યુઅલી હોય તેની અંદર lower variation જોવા મળશે. In this chapter we shall be studying of the mechanism by which variations are created and inherited. કઈ રીતના ક્રિએટ થયું અને કઈ રીતના એના લક્ષણોને સાચવી રાખે. The long term consequences of the accumulation of the variation are also interesting point to be considered. આ જો consequences છે ને, એટલે કે પહેલા કેવું હતું એને કઈ રીતે આપણે સાચવું અને પછી કઈ રીતે એનો યુઝ કરવો. બરાબર? સપોઝ હું કહું કે તમારી પાસે ઓલા વટાણા છે, પી પ્લાન્ટ, તે વટાણા છે એના છોડવાઓને તમે અલગ અલગ વેરાયટી વાઇઝ ગ્રો કરાવો તો એમાંથી અલગ અલગ પ્રજાતિઓ ઉગી જાય. નોર્મલી તમે નામ સાંભળ્યું હોય બ્રોકોલી, બ્રોકોલી સાંભળ્યું છે? આપણે જે કોબીજ ખાઈએ છીએ એ કોબીજ શેમાંથી ફોર્મ થાય છે, ફ્રોમ ધ બ્રોકોલી. બ્રોકોલી એટલે એમાં છૂટા છૂટા પાન, પણ એ બધા પાનને ભેગા કરીને અલગ એંગલથી સેટઅપ કરીને પછી ફરીથી ઉગાડે તેમાંથી શું ફોર્મ થયું, કોબીજ. બરાબર? તો એ બંને ટર્મ્સ કેવી છે, સેમ જ છે, પણ એ સેમ ટર્મનું થોડું વેરિએશન કર્યું એટલે નામ કેવા થઈ ગયા અલગ. તો એ કોન્સિક્વન્સીસ કઈ રીતે યુઝફુલ છે એ આમાં તમને શો કરીને આપ્યું. We shall be studying this under evolution. એ શેમાં જોવાનું આવશે, evolution માં, heredity માં. બરાબર? તો heredity માં તો આપણે ખાલી લક્ષણો કઈ રીતના ટ્રાન્સફર થાય, કઈ રીતે વેરિએશન થાય એ જોવાનું. evolution છે, evolution માં કઈ રીતે પછી નેક્સ્ટ જનરેશન માં કોઈ વધારે યુઝફુલ ટર્મ્સ તમે કન્સિક્વન્સ કરી શકો એ છે. So first theory, accumulation of the variation during the reproduction. Question number, how can we accumulate the variation? How can we accumulate the variation during the sexual or
during the sexual or asexual mode of reproduction. ટેક્સ્ટ બુકમાં નથી હો, એટલે લખવાનું. So for it, how can we accumulate the variation of the sexual and asexual mode of reproduction? Done? Okay. આ ટેક્સ્ટ બુકમાં છે, લાઈન ટુ લાઈન ચેક કરો. હમણાં છે અહીંયા ચેન્જીસ છે અને ચેન્જીસ શીખવાડ્યા છે. Inheritance from the previous generation provide both a common basic body design. Previous generation એટલે આપણા મમ્મી પપ્પા. તો આપણા મમ્મી પપ્પામાંથી આપણને એક વસ્તુ કોમન મળે, આપણી બોડી ડિઝાઇન. જેવા આપણા મમ્મી પપ્પા દેખાતા હોય એના જેવા જ આપણે દેખાતા હોય. બરાબર? મમ્મી પપ્પા કંઈક ડિફરન્ટ દેખાતા હોય અને આપણે કંઈક ડિફરન્ટ દેખાતા હોય એવું પોસિબલ છે નહીં. And subtly change in it. Subtly એટલે માઇનરલી એને શું થાય છે, ચેન્જીસ જોવા મળશે. હા, ઘણી વખત આપણે એવું સાંભળ્યું હોય કે તારો મોટું અલગ છે પણ તારો સાઈડ ફેસ તારા ફાધર જેવો છે, અથવા સાઈડ ફેસ તારા મધર જેવો છે. તો એ સાઈડ ફેસ વાળી છે ચેન્જ એ શું છે, તમારો માઇનરલી ચેન્જીસ જોવા મળે છે એ. For the next generation, now think about what would happen when this new generation in its turn to reproduces. હવે વિચારો કે આપણા ફાધર હતા એમાંથી આપણે કોઈ વેરિએશન વાળા પ્રોડ્યુસ થયા છે, પછી આપણી જે કોઈ પણ નેક્સ્ટ જનરેશન આવશે એ નેક્સ્ટ જનરેશન એ કેવી હશે, વેરિએશન વાળી જશે કે એક્ઝેક્ટલી આપણા જેવી દેખાશે? વેરિએશન. ઇટ મીન્સ કે ઓલા ફાધરમાંથી આપણામાં વેરિએશન શું થયું, આપણામાંથી આપણા ચાઇલ્ડની અંદર પણ શું થાય, વેરિએશન જોવા મળશે. The second generation will have differences that they inherited from the first generation as well as newly created differences. Underline. Correct? હવે જો એમાં મેઇન વસ્તુ હું ફર્સ્ટ જનરેશન ચેક કરું તો ફર્સ્ટ જનરેશન છે એ તમારા બધાના કોણ છે, ડેડ છે. બરાબર? એના પછી નેક્સ્ટ જનરેશન આવી એ તમે બધા છો. ડન? અને તમારા પછી તમારું કોઈ ચાઇલ્ડ આવ્યું એ, તો આ ફર્સ્ટ જનરેશન થઈ. તમે કઈ જનરેશનમાં છો? સેકન્ડ. અને તમારું ચાઇલ્ડ બરાબર. હવે આ આપણે નંબરિંગ કહેવાય. જનરેશન વિચારો, ફાધરની પોતે જનરેશન નથી, એમાંથી આપણે નવી જનરેશન ક્રિએટ કરી. ઇટ મીન્સ કે આ એકવાર રિએક્શન ફોર્મ થઈ અહીંયા. બરાબર? અહીંયા સેકન્ડ ટાઈમ રિએક્શન ફોર્મ થઈ. બરાબર? તો મારા અંદર તો લક્ષણો છે થોડા ઘણા મારા પપ્પા, પણ મારું જે કોઈ ચાઇલ્ડ છે એમાં પણ લક્ષણો કોના જોવા મળશે? મારા ફાધર. તો એને શું કહેવાય? એનું ઇનહેરિટન્સ કહેવાય. યાદ રાખજો, સેકન્ડ જનરેશન ફર્સ્ટ જનરેશન જોડે શું કરે છે? ઇનહેરિટન્સ શો કરે છે. એટલે કે જે ચાઇલ્ડ છે એના ફાધર જેવું સમહાવ દેખાય તો છે, થોડી ઘણી પ્રોપર્ટી પણ શો કરે છે, પણ મોસ્ટ ઓફ ધ પ્રોપર્ટીઝ કોના જેવી શો કરે? એના દાદા જેવી. કોના જેવી ફોર્મ કરશે? એના દાદા જેવી. રીઝન કે આની અંદરથી ડીએનએ ની અંદર થોડો ઘણો ચેન્જીસ થયો અને આપણે ફોર્મ થયા. આપણા ડીએનએ ની અંદર થોડો ઘણો ચેન્જીસ થશે એટલે કે ક્વાઇટ સિમિલર હશે ફ્રોમ અવર ડેડ. એ ચેન્જીસ થશે થોડો ઘણો સિમિલર હશે કોનાથી? તો આપણા ડેડ. તેથી આપણે એવું કહે છે કે એના વારસાગત લક્ષણો ચાઇલ્ડમાં છે. ગુજરાતીમાં કહેવત છે, દાદા હોય ને એને વ્યાજ કરતા ચક્ર ફૂટે વ્યાજ વધારે વાળું. એટલે કે પોતાના સન કરતા એનો સન હોય, પૌત્ર હોય એ વધારે વાળું. રીઝન કે બધી જ પ્રોપર્ટી બંનેની કેવી હોય? એક જ સરખી હોય. ચેક કરો હવે નેક્સ્ટ. Figure 9.1 would represent the situation if single individual reproduces as happen in a asexual reproduction. જો તો સિંગલ સ્પીસીસ હોય એ પોતે ટુ ડોટર સેલ ની અંદર કન્વર્ટ થાય, મીન્સ કે asexually છે. એક સેલ પોતે
બેઝ ડોટર સેલમાં કન્વર્ટ થાય છે ઇટ મીન્સ કે આ શું ફોર્મ કરે છે એસેક્સ્યુઅલ મોડ ઓફ રિપ્રોડક્શન ફોર્મ કરે છે. If one bacterium divide and then the resultant two bacteria divide again, the four individuals bacteria generated would be very similar. ડાયાગ્રામ છે ને ડાયાગ્રામની અંદર ચેક કરો. ફર્સ્ટ જે હતી જો આમાં ડાયાગ્રામ છે ને ફર્સ્ટ જે છે એના પછી જે બે ઇન્ડિવિડ્યુઅલ્સ ક્રિએટ થયા એ બે માંથી બીજા કેટલા થયા ચાર. તો નીચેના ચાર છે ને ઉપરનું ફર્સ્ટ વન એટલું હતું ને એની જો ક્વાઇટ સિમિલર પ્રોપર્ટીઝ શો કરતું હશે છે. અને જે આ એક પોર્શન બ્લુ કલરનો દોર્યો છે ને એ શું છે બેક્ટેરિયમ. બેક્ટેરિયાનો એક સેલ કે જે પોતે એસેક્સ્યુઅલ મોડ ઓફ રિપ્રોડક્શન થી ફર્ધર પ્રોડ્યુસ થાય છે. There would be only minor differences between them. Minor difference એટલે કે એની એકાદી સાઇડ ની અંદર શું થાય છે ચેન્જીસ જોવા મળે છે. Generated due to small inaccuracy in DNA copy. અને આ inaccuracy શેનાથી મળી છે DNA કોપી થાય છે. યાદ કરો તો DNA કોપી બે વસ્તુ અહીં યાદ છે DNA કોપી અને બ્લુપ્રિન્ટ કોપી. તો સપોઝ મારી આ રીતની ડાયાગ્રામ છે તો આ જે ડાયાગ્રામ છે એક્ઝેક્ટ આની કોપી કરવી તો એ DNA ની કોપી છે. પણ આની અંદરના બોન્ડ હોય અને આ બોન્ડ ની કોપી કરું છું તો આ બોન્ડ ની કોપી હોય ને એને શું કહેવાય બ્લુપ્રિન્ટ. એની બ્લુપ્રિન્ટ ની શું કરે છે કોપી કરે છે. બરોબર. તો જો DNA કોપી થાય છે એની અંદર બ્લુપ્રિન્ટ્સ ની કોપી થાય છે એની અંદર માઇનરલી ઇનએક્યુરેસી ફોર્મ થાય એના લીધે આપણને અહીંયા કોઈ એક સાઈડ ની ચેન્જ છે એની અંદર કલરમાં વેરીએશન જોવા મળે છે. However, if sexual reproduction is involved, even a greater diversity will be generated. હવે આ asexual હતું એટલે એની અંદર એકાદી સાઈડ ની અંદર ચેન્જ થાય. જો સેક્સ્યુઅલ મોડ ઓફ રિપ્રોડક્શન હોય તો આખી ડાયવર્સિટી ચેન્જ થઈ જતી. ડાયવર્સિટી ચેન્જ થવી ઇટ મીન્સ કે જે આ દેખાય છે એની કરતા ટોટલી કોઈ નવી ડિફરન્ટ સ્પીસીસ ક્રિએટ થતી. એટલે કે આની અંદર વધારે પડતા વેરીએશન્સ જોવા મળતા. ડાયવર્સિટી યાદ રાખજો કે જે લિવિંગ બીંગ્સ હોય અને એમના સ્ટ્રક્ચર્સ ની અંદર બહુ વધારે પડતું વેરીએશન જોવા મળે એને શું કહેવાય એની ડાયવર્સિટી. As we will see when we discuss the rules of inheritance. Inheritance rules એટલે આવી લાઈન આવશે કે કઈ રીતે ડાયવર્સિટી અલગ અલગ થાય છે. Do all these variation in a species have equal chances of surviving in the environment in which they find themselves? વિચારો કે આપણો બેક્ટેરિયમ છે આ બેક્ટેરિયમ કોલ્ડ એટમોસ્ફિયર માં જ રહી શકે છે અને કોલ્ડ એટમોસ્ફિયર માંથી જ તે એક મધરમાંથી ટુ ડોટર ફોર્મ કરે છે. તો બધા માટે આવો એટમોસ્ફિયર જરૂરી જ હશે કે પછી બીજા અમુક હશે એવા વેરીએશન વાળા છે કે જેનો ગમે તે ટેમ્પરેચર ઉપર લઈ જાવ તે પોતાની જાતે એસેક્સ્યુઅલ મોડ ઓફ રિપ્રોડક્શન થી પોતાના ચાઇલ્ડ છે ક્રિએટ કરી શકે. એની માટે કોઈ સ્પેસિફિક વસ્તુઓ જોશે કે નહીં એટલે કે સ્પેસિફિક ટેમ્પરેચર પ્રેશર એ વસ્તુઓ જોશે. હા એ છે કે હું આના માટે કહેતો હોય તો મારે સ્પેસિફિક ટેમ્પરેચર પ્રેશર જોઈએ છે પણ આની નેક્સ્ટ જનરેશન આવશે એ નેક્સ્ટ જનરેશન ની અંદર હું શ્યોરલી નો કહી શકું મારે જરૂર છે. રીઝન એની અંદર શું છે વેરીએશન જોવા મળ્યું છે. કદાચ એની પાસે એવું વેરીએશન પણ હોય કે જે ટેમ્પરેચર ને સહન કરી રિપ્રોડક્શન ફોર્મ કરી શકે. જો વેરીએશન થાય તો તમારી સ્પીસીસ ટકી શકે બાકી એ સર્વાઇવ કરી શકશે નહીં. obviously not. Depending on the nature of the variations. તમે વેરીએશન જે ફોર્મ કરી એનો નેચર કેવો છે ચેક કરો. ભાઈ આ ટેમ્પરેચર સહન કરી શકે એવો એનો નેચર જ નથી આવતો તો પછી આ ટેમ્પરેચર વાળી જો બીજું થઈ જશે તરત જ ડાઈ થઈ જશે. Different individuals would have different kind of the advantages. બધાને અલગ અલગ એડવાન્ટેજીસ જોવા મળશે. કઈ રીતે ચેક કરો. Bacteria that can withstand heat will survive better in heat wave. As we have discussed earlier. યાદ કરો તો આ પોઈન્ટ સમજાવો. બેક્ટેરિયા છે that can શું કરે છે લોકો withstand heat will survive better in a heat wave. Means that કે એનું કેવું એનો જે મધર સેલ છે એ હીટમાં એનું જે ટેમ્પરેચર છે તો ફર્ધર ઇન નેક્સ્ટ જનરેશન હીટમાં સર્વાઈવ કરી શકશે. બેક્ટેરિયા
એ જો હીટ સર્વાઈવ તો કરશે તો હીટ વેવ પણ એને નેક્સ્ટ જનરેશન વ્યવસ્થિત સર્વાઈવ કરી શકે. નોર્મલી મારી આ એક બેક્ટેરિયમ છે, આનામાંથી નેક્સ્ટ જનરેશન એવી બની કે એના જે કોઈ પણ આ આઉટર સેલ્સ છે, આ બધા આઉટર સેલ્સ છે એ હીટને કન્ઝર્વ કરી શકે એવા હતા. એટલે ગમે ત્યારે હીટ વેવ્સ આવે ને તો આને કોઈ ડેમેજ થઈ શકે એવું છે નહીં. તો આ એક બની ગયો. તો પછી આના પછીની નેક્સ્ટ જનરેશન આવશે, એની અંદર વેરીએશન હશે પણ એના આઉટર સેલ છે એ હીટને સ્ટોર કરી શકશે અથવા તો હીટ વેવની અંદર સસ્ટેઇન કરી શકશે. બરાબર, પણ એકની અંદર ચેન્જીસ થવો જોઈએ. જો એકની અંદર ચેન્જીસ ન થાય તો એ પછી હીટ સામે સર્વાઈવ કરી શકશે નહીં. Selection of variants by the environmental factors forms the basis of the basis form કરે છે evolutionary process. evolutionary process. It means જે evolution form કરતી હોય, evolution it means homo sapiens to human. પહેલાની કરતા અત્યારમાં બહુ વધારે ચેન્જીસ છે. જો વધારે ચેન્જીસ જોવા મળે it means કે શું ફોર્મ કર્યું છે એને evolution ફોર્મ કર્યું છે. As we will discuss in later in this unit. આના જ યુનિટની અંદર છે. ફર્સ્ટ ઓફ ઓલ આમાં એક ડાઉટ છે. તો ઇન્ડેક્સ ક્વેશ્ચન છે ચેક કરો. પેજ નંબર 143. If a trait A exists in a 10% of a population of an asexual reproduction. Asexual છે it means કે one mother cell માંથી two daughter cells create થાય છે. તો હું ફર્સ્ટ ઓફ ઓલ એ ચેક કરું કે મારી પાસે અહીંયા suppose આ કોઈ A it means that parental change છે, એમાંથી એના trait form થાય છે, that trait A, trait B. Trait A exists in a 10% of the population of an asexually reproducing species and a trait B exists in a 60% of the same population. Which trait is likely to have arisen earlier? હવે જો આની અંદર કેટલો વેરિએશન થયો 10%, આની અંદર બરાબર. હવે arisen earlier it means what? વેલા બોર્ન થવું. નહીં, શું થાય વેરિએશન પણ વધારે શો કરે છે. વેરિએશન પણ વધારે શો કરે છે એ ચેક કરો. હવે વિચારો તો આ બંને આપણને 10% આપ્યું છે, નહીં કેટલું આપ્યું છે 60%. આ શું છે મારો ટ્રેટ A છે, આ કોણ છે ટ્રેટ B. ટ્રેટ A B છે, મારે વેરિએશન શો કરવાનું છે. વેરિએશન શો કરાવું તો કોની અંદર સૌથી વધારે વેરિએશન જોવા મળશે? પહેલું વેરિએશન ઇટ મીન્સ વધારે વેરિએશન કોની અંદર જોવા મળે? B માં. A માં કે B માં? B માં. પાક્કું 100% A માં. મેથ્સ એપ્લાય કરો તમારું. સપોઝ તમારી પાસે ઓલ ઓવર રિએક્શન છે, તો ઓલ ઓવર રિએક્શન ના એટલે કે 100% ના કેટલા પરસેન્ટ આપ્યા છે? 10%. અહીંયા 60%. તો અહીંયા એવું કહી શકું 90% લેફ્ટેડ છે, અહીંયા 40% જ છે. તો કોની અંદર અરાઇઝન વધારે થાય? 90% વાળું હોય ને એની અંદર સૌથી વધારે વેરિએશન અરાઇઝન થવાની કેપેબિલિટી છે. આની પાસે છે નહીં. પણ આ થિયરીનો ક્વેશ્ચન છે ને અને પછીની નેક્સ્ટ થિયરી આવશે ને ઓલી રૂલ્સ મેન્ડલ્સ વાળી ત્યારે સમજાશે. હો પણ યાદ રાખજો કે તો નેક્સ્ટ ક્વેશ્ચન છે હેરિડિટી. હેરિડિટી નો મીનિંગ શું થાય? આનુવંશિકતા, આનુવંશિક લક્ષણો. આનુવંશિક લક્ષણો એટલે કે જે કોઈ પણ ફાધરમાં છે તે નેક્સ્ટ જનરેશન ની અંદર આવું. The most obvious outcome of the reproductive process still remains the generation of individuals of similar design. આપણા બધાની અત્યારે બોડી સ્ટ્રક્ચર ચેક કરો તો બધાની ડિઝાઇન સિમિલર છે. બધાને બે કાન હશે, બે આંખ છે, એક નાક છે. જે આ આખી ડિઝાઇન ચેક કરો તો હ્યુમન બીંગ્સ ની કોમન છે. એટલે કે એનું બોડી સ્ટ્રક્ચર આખું કોમન. એનિમલ્સ હોય સપોઝ લાયન લઈ તો એનું બોડી સ્ટ્રક્ચર એ કોમન હોય, ટાઈગર હોય તો એનું સ્ટ્રક્ચર કોમન છે. તો અત્યારે બધાની બોડી ડિઝાઇન કોમન છે. તો વેરિએશન શેમાં આવે છે? ઇન્ટરનલ સ્ટ્રક્ચર્સ છે એની અંદર શું થાય? વેરિએશન શો થાય. The rules of the heredity determine the process by which
trait and characteristics are reliably inherited. Reliably inherited એટલે કે માઇનરલી તમે તમારા ફાધર જેવી કોઈ પણ પ્રોપર્ટી શો કરો છો તેને શું કહેવાય એનો ઇનહેરિટન્સ શો કર્યું છે એવું કહેવાય બરાબર. Let us take a closer look at this point. Inherited traits. પેલા traits વાળી વાત છે ને ચેક કરો. What exactly do we mean by the similarities and differences? કઈ રીતે similarities છે કઈ રીતે difference છે એ. We know that a child bears all the basic features of a human being. કોઈ પણ child હોય તેની પાસે બધા જ ફંક્શનિંગ બધા જ બોડી ઓર્ગન્સ આપણે જેવા હોય છે એ જ રીતના ફોર્મ થાય. પણ એવું ન થાય કોઈ દિવસ કે કોઈ ચાઇલ્ડ છે તો એની અંદર કોઈ એનિમલના પાર્ટ્સ છે જોવા મળે અથવા એના એવા કોઈ ઓર્ગન્સ છે જોવા મળે એવું પોસિબલ છે નહીં. However, it does not look exactly like its parents. તમારા પપ્પાની અંદર જે કોઈ પણ આઈસ છે નોઝ છે ઇયર્સ છે તો જે કન્ડિશન્સમાં એમની પાસે છે ને એક્ઝેક્ટલી તમારા પાસે એવા જોવા મળશે નહીં. હા એની અંદર કદાચ તમે એવું કહી શકો કે કાન એમના જેવા છે તો નોઝ એન્ડ આઈસ થોડી ડિફરન્ટ હશે. એ મીન્સ કોઈ એક જ પાર્ટ કેવો હશે કોમન લાગતો હશે બાકીના બીજા પાર્ટ્સ કેવા હશે થોડા ડિફરન્સી શો કરે છે. And human population shows a great deal of variation. આપણા અંદર સૌથી વધારે વેરીએશન જોવા મળે. એક્ટિવિટી ચેક કરો. Observe the ears of all the students in the class. Prepare a list of students having free or attached earlobes. Earlobes એટલે કે આપણા નીચેનો જે કાનનો પોર્શન છે ને એ પોર્શન બરાબર એક જોઈન્ટ છે કે છૂટો છે. And calculate the percentage of students having each. Find out about the earlobes of the parents of each student in the class. હવે સ્ટુડન્ટ એ પૂછ લેવાની ફાધરને પૂછવાની છે કે સપોઝ ક્લાસની અંદર કોઈને earlobes કનેક્ટેડ છે તો એના ફાધરને કનેક્ટેડ છે કે નહીં. સપોઝ કોઈને અલગ જ છે તો એના ફાધર્સને અલગ છે કે પાછા કનેક્ટેડ છે એ ગણીને પછી શું કરવાનું એના પર્સન્ટેજીસ કાઢવાના છે. Correlate the earlobe type of the each students with that of their parents. એના પેરેન્ટ્સ જોડે એને પછી કમ્પેર કરો. Based on this evidence suggest a possible rule for the inheritance of earlobe type. એના પછી આપણે earlobe type કઈ રીતના છે ચેક કરો. એક્ટિવિટી નથી કરવાની ખાલી બાજુમાં બે ડાયાગ્રામ છે એને ચેક કરો. તો એક earlobe છે એવું છે કે થોડો છૂટો છે અને એક earlobe છે એ ટોટલી કનેક્ટેડ છે તો આ વેરીએશન છે એ વેરીએશન આપણે શો કરવાનું છે બરાબર.